સંતોષભાઈ આજે દવા લેવા માટે ગયા હતા અહીંયા. તેઓ સીડી પરથી પડ્યા આ સાઈડમાં, તો એમને વાગી ગયું હતું. થોડું હેવી કલેક્શન છે જીન્સમાં, સ્ટ્રીટ ફેશનમાં. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો ફરી સવાર થઈ અને ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો. તો આપણે પહોંચી ચૂક્યા છીએ મહેશભાઈની શોપે. સીતારામ ભાવેશભાઈ. સીતારામભાઈ. સંતોષભાઈ સીતારામ. સીતારામ કેમ? સીતારામ બોલો. આપણા મહેમાન મહેશ બિસ્કિટ આપો. સીતારામ. એક અમારા કસ્ટમર હતા જેણે પેન્ટ લીધું છે, પરંતુ એમાં થોડી બટન છે એ નીકળી ગયું છે. એટલા માટે થઈ અને સુમિતભાઈને ત્યાં આપણે ગજ બટન કરાવવા માટે જઈ રહ્યા છીએ. સીતારામ. ધ્રુપાલભાઈ આવ્યા નહીં ને કાલે? ના ના ભાઈ, શું કઈ સમય જેવો છે. સુમિતભાઈનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એક મારી ઇમરજન્સીમાં પેન્ટ સીવવાનું હતું કાલે, અને એ ભાઈએ મને લગભગ 2-3 કલાકની અંદર જ મને એક પેન્ટ સીવી દીધું. તો ભાઈને થેન્ક યુ સો મચ. જો આદિત્યભાઈને કાલે મારા પ્રસંગમાં આવ્યો નહીં તું. ભાઈ કેમ આવ્યો નહીં? લેટેસ્ટ વીસી. તો આજે પેન્ટમાં એક પાર્સલ આવ્યું છે, તે લેવા માટે જઈ રહ્યો છું. અને આ થોડું હેવી કલેક્શન છે, અને બધા બેગી ગઈ છે ને, સ્ટ્રીટ ફેશન, પેરિસ ફેશન, એ બધા એ ટાઈપના ફૂલ બેગી પેન્ટ આવ્યા છે. એનું પાર્સલ આવ્યું છે, તો લેવા માટે જઈ રહ્યો છું. હું આવ્યો જ નથી, પણ જાપરા પહોંચ્યો જ નથી. આવી ખરો તો પાર્સલ આવી ચૂક્યું છે. જય જોગેશ. સીતારામ. ઓ યાર, ચલો ઓપન કરીએ. જોઈએ થોડું હેવી કલેક્શન છે જીન્સમાં, સ્ટ્રીટ ફેશનમાં. હડ ભૈયા ચલો ના, નીકળો ના થોડા સાઈડ. સંતોષભાઈ આજે દવા લેવા માટે ગયા હતા અહીંયા. તેઓ સીડી પરથી પડ્યા આ સાઈડમાં, તો એમને વાગી ગયું હતું. અને આ છે એક્સરે, તમે જોઈ શકો છો. આ સંતોષભાઈનો એક્સરે છે. અહીંયા થોડીક મને તો ગેપ દેખાય છે, પરંતુ ડૉક્ટરે કીધું કે કાંઈ તકલીફ નથી. લાલ પાટો મારી દો ને દવા આપી, સારું થઈ જાય ને. આજે થોડું લેટ થઈ ગયું છે, અને હવે જઈ રહ્યા છે ઘર તરફ શોપ બંધ કરીને. અને હવે શોપ ખુલશે સાંજે 4 વાગે. રેડી ને? આમ બ્લોગ આમ ફાવી ગયું મને કે હજી શીખવાનું છે? એ તો રેડી, હવે તો મસ્ત થઈ ગયું. તો ભલે ચલો કે ચલો. धूप निकलती है जहाँ से, धूप निकलती है जहाँ से. ગીત ગાવ તો ગીત. જય શ્રી રામ. બીજું ગીત ગાવ ની. ગરબા આવડે? નાચ તો, ડાન્સ કરતો, ગરબા કરતો, ગરબા. જોરથી બોલ. ચાવી લાવ. જો આમાં હું વિડીયો ઉતારું થાત. બોલ, ગીત ગાવ. શું ગીત ગા? ગરબા આવડે છે? ગરબા કર. હાલો ગરબા કરો. નાચો તો, ગરબા કરો તો. વાહ વાહ. આમ કરો તો સ્ટેપ ગરબાનો. ગરબાનો સ્ટેપ કરો તો. ઈ રવા દે, કપડા સુકાવા દે. ગરબાનો સ્ટેપ કરો. વાહ વાહ, સરસ આવડે છે. કોણે શીખવાડ્યું? કોણે શીખવાડ્યું? મમ્મી વે. માય દીકુ. વાહ વાહ, મસ્ત આવડી ગયું. ઈ કોનો શર્ટ છે સ્વધી? મામાનો છે. વરસાદના હિસાબે ઘરમાં કપડા સુકવ્યા છે. હે, મામાનો શર્ટ છે. વાહ વાહ. એ કેમ? પાછી કરતો.
વાહ વાહ, ચક્કર આવી જાય ગુડ્ડી, ચક્કર આવી જાય. અહીં આવ. તો ફરીથી અમારી શેરીના મિત્રો આવી ગયા છે મહેશભાઈની શોપે અને બિસ્કિટ ખાઈ રહ્યા છે. સંતોષભાઈ કેમ નો આવ્યો છે? તો ફરીથી સંતોષભાઈ આવી ગયા છે અને સારું છે ને ભાઈ? દવા પીધા પછી કેવું લાગે? કાલે ખબર પડે, દવાનો અસર ડાયરેક્ટ ન થાય ને. ચાટીને જઈ રહ્યા હતા તો અમને અંકુશભાઈ મળી ગયા છે, તો એમની ગાડીમાં એમને કોઈ મળી જાય હાલીને જતા હોય એટલે. હજુ એક પાર્સલ આવી ગયું છે જે કોરિયન પેન્ટમાં છે, એમાં વ્હાઇટ પણ છે. બધા કોરિયન પેન્ટ માટે બધાની બહુ ડિમાન્ડ આવતી હતી, તો આપણે કોરિયન પેન્ટમાં પણ સ્ટોક આવી ગયો છે, તો એ લેવા માટે જઈ રહ્યો છું. તો આ રહ્યું આપણું પાર્સલ, કોરિયન પેન્ટ છે જેમાં કેટલા પણ. તો ફરીથી નવું પાર્સલ આવી ચૂક્યું છે. સીડી ચડવાનું બહુ તકલીફ પડે છે. મોંઘેરા મહેમાન બહુ બહુ રેર કેસમાં અમારી શોપે દેખાય. યશવંતભાઈ, ચાય પીવો, બિસ્કિટ ખાઓ. તો આજે થોડી વહેલા શોપ બંધ કરી છે થોડા કામને લીધે. ક્યાં જવાનું સંતોષ? કોના ઘરે? યોગેશભાઈ ના ઘરે જવાનું છે. ચલો. જય દ્વારકાથી. ઓલી સાઈડ માર્યું તારું? ઓકે ચાલો. યોગેશભાઈ ત્યાં તો જવાનું છે, પરંતુ મારી બાઇક ઘણા દિવસથી ખરાબ હતી, એટલા માટે થઈ અને રિપેરમાં આપી છે, તો તે પહેલા તો લેવા જવાનું છે અને પછી ત્યાંથી જવાનું છે. બાઇક અહીંથી લેવાની છે ગેરેજમાંથી, અહીંયા તન્ના ગેરેજમાં. આ જીપીઓ છે બાઇકનો, તેમાં બેઠી ગયો તો એમ, તો રિપેર કરાવ્યો. આ સ્પેશિયલ નવો મંગાવ્યો છે અને હમણાં નખાવ્યો છે. આમાં 2700 રૂપિયાની એડી ગઈ છે. કાંઈક ને કાંઈક નવું આવે, ચાર્જર ખરાબ થઈ જાય, ગાડીમાં કાંઈક પ્રોબ્લેમ આવી જાય, આવું બધું ચાલ્યા જ કરે છે જીવનમાં. જાવું ને. તો આજે મિત્રો સાથે આવ્યા છીએ. શું કહેવાય વિઠ્ઠલભાઈ? જમવા? હા. તો આજે મિત્રો સાથે આવ્યા છે બહાર ડિનર કરવા માટે. પાર્ટી પાર્ટી હાલો. પાર્ટી શબ્દ નથી સારો લાગતો. ગોપાલભાઈ સીતારામ. સીતારામ. મજા આવે જ ને? કઈક કયો તો ખરા, બોલો ને. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. Congratulations, Manthan. Thank Thanks you. for the party also. થેન્ક યુ. કાલે એન્ગેજમેન્ટ હતી એટલા માટે બધા જે મિત્રો ફ્રેન્ડ સર્કલ જે કોઈ બધા આવ્યા હતા એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ. કારણ કે તમે આવો છો અને મારા પ્રસંગમાં એક ઉજાસ આવી જાય છે, એટલા માટે બધા મિત્રોને થેન્ક યુ સો મચ. અને કદાચ કાલે સમય ન હોય અને કોઈ સાથે સરખી વાત ન થઈ હોય તો માફ કરજો. થેન્ક યુ સો મચ બાકી આપવા માટે. તો ફાઇનલી અમે આવી ચૂક્યા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે. પાણી છે, ગટર છે, એ યાર પગ ગળી ગયો ભાઈ. જિંદગીમાં એક રીતે હું એટલો લકી છું ને કે તમે વાત ના પૂછો. બધું સારા મમ્મી પપ્પા, સારી ફેમિલી, સારા મિત્રો, સારું વાતાવરણ, ભગવાને મને જિંદગીમાં બધું આપી દીધું છે. પૈસાની કમી છે થોડી, એ આપણે મહેનત કરીને કમાઈ લેશું. બાકી ઈશ્વરે મને જિંદગીમાં બધું આપી દીધું છે. ખુશ છું બહુ એમ લાઈફમાં. અને બસ મારી આજુબાજુનું વાતાવરણ, મિત્ર સર્કલને હંમેશા ખુશ રાખવું અને બધા હસતા રહે, એ જ ભગવાન પાસે પ્રાર્થના છે. એમ બધા મને આમ એન્જોય કરવાની બહુ મજા, મિત્રો સાથે ગમે ત્યાં. એમ બહુ વિચારવાનું નહીં લાઈફ વિશે કે શું થશે અને આવું થશે અને આવું થયું ને. પ્રેઝન્ટમાં જીવતા શીખો અને મોજ કરતા શીખો. કારણ કે પછી આ સમય છે કે પછી આવનારો સમય છે, ક્યારે શું થઈ જશે ને કાંઈ ખબર નહીં પડે. મિત્રો સાથે બેઠા છો, એમની સાથે હરો છો, ફરો છો, તો એન્જોય કરો એ વસ્તુને. કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએ છો તો એ વસ્તુને ત્યાં રહી અને એન્જોય કરો ને માણતા શીખો. બાકી સમયનું કાંઈ નક્કી નથી ભાઈ. આપણે જોઈએ એક દુર્ઘટના બની છે અમદાવાદમાં, પ્લેન ક્રેશ થયું છે, અચાનક થઈ ગયું, કોઈને કાંઈ ખબર નથી. એટલે સમયનું કાંઈ નક્કી નથી. એટલે જ્યાં છો ને ત્યાં લાઈફને થોડી એન્જોય કરી
અને હસતા શીખો અને મોજ કરતા શીખો. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, ડોન્ટ વરી, એવરીથિંગ વિલ બી ઓકે વન ડે. થેન્ક યુ સો મચ. હસતા રહ્યો ભાઈ, કયો તો સલાહ બોલતો હસતા રહ્યો. खुश रहो मेरे भाई, खुश रहो मेरे भाई, खुश रहो, खुश રહો મેરે ભાઈ. થેન્ક યુ સો મચ અને જય દ્વારકાધીશ.